કોઈ પણ જીવનની અંદર અભ્યાસ હોય કે જીવનની કોઈ પણ પદ્ધતિ હોય, પરિણામ એ એનું પરિમાણ છે. જ્યારે સર્વવિદ્યાલય સંસ્થાના અને ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ 26મી તારીખથી ધોરણ 10 અને 12ની પરીક્ષા આપવા જઈ રહ્યા હોય, ત્યારે વિદ્યાર્થીઓને ખાસ કહેવાનું, પરીક્ષા એ જીવન મરણનો પ્રશ્ન નથી. પરિણામ અને પરિણામ એ બંને એકસાથે જોડાયેલા છે. કોઈ પણ પરિણામથી કોઈ પરિમાણ નક્કી નથી થતું હોતું. જીવનની અંદર જ્યારે પણ આવી પરીક્ષાઓ ડગલે અને પગલે આપવાની થતી હોય છે. બાલ્યકાળથી અત્યાર સુધી વિદ્યાર્થીઓ આવી ઘણી બધી પરીક્ષાઓમાંથી પસાર થયેલા હશે, જેની અંદર એ લોકોએ સફળતા પણ મેળવી હશે અને નિષ્ફળતા પણ મેળવી હશે, પરંતુ પોતાના જીવન જીવવાનો અભિગમ દરેકે જાળવી રાખેલો છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને તેમની પરીક્ષાની શરૂઆતની બાબતે હું શુભેચ્છા પાઠવું છું. વિદ્યાર્થીઓએ જેટલી પણ તૈયારી કરી હોય એનો સંનિષ્ઠ પ્રયત્ન કરી પોતે યોગ્ય રીતે એ પરીક્ષા આપે અને જે પરિણામ આવે એને સુંદર રીતે સ્વીકારી અને ક્યાંક પરિણામો સારા આવે કે ગમે તે આવે, ભવિષ્યની અંદર ઉત્તમ પ્રયત્નો સાથે અથાગ મહેનત સાથે અગાઉનું જીવન પોતે જીવી શકે તેવી શુભેચ્છા પાઠવું છું.